યુદ્ધની અંદર કદાચ સુરવીર ઉતરે, કદાચ બાળવટીઓ ઉતરે, કદાચ આ હિન્દુસ્તાનની રણભૂમિનો કોઈ પણ યોદ્ધો પોતાની ઘોડલી લઈ સવાર થઈને નીકળે કે હાથીની અંબારી ઉપર બેસીને નીકળે, થોડાની તલવાર છે ને એ હવાયો ઘા કરતી હોય ને એનું એક કારણ ઢોલની ગાંડી છે. ભલા માણસ એ ભૂગીઓ વાગતો હોય, યુદ્ધનો ઠિકાણાનો ઢોલ વાગતો હોય. બાકી વિજ્ઞાન છે એ હજી સુધી એ વાતમાં હજી પ્રતાપભાઈ હજી ગળમથલ કરે ગોતે છે કે આ મારા હારા લડ્યા હતા કેમ માથા વગરના. અહીંયા 12 ગામના ભલા ગાયા ઉપરથી માથું ઉતરી જાય, વેરી માથું ઉતારી લે પછી આની 12 ગામના ભલા સાહેબા ધોળે હિસાબ તો કરું છું. એટલે કોણ એને માર્ગનું રાહનું ચિંતનારું કોણ હશે? દાડો વાંચરો